વિદ્યાર્થી મિત્રો નમસ્કાર શિવમ જીકે માસ્ટર YouTube ચેનલ માં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું। આજે મિત્રો આપણે સરસ મજાની ટેસ્ટ છે એ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ। ટેસ્ટ જે છે વીકલી ટેસ્ટ એનું લોન્ચિંગ કરવા જઈ રહ્યા છીએ। સરસ મજાની ટેસ્ટ દર વીકે તમને એક ટેસ્ટ મળશે અને ગુજરાતની અંદર તમને ગમે ત્યાં જોઈ લો ક્યાંય પણ ટેસ્ટ છે એ નહીં મળે એવી સરસ મજાની ટેસ્ટ આપણે આજે પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંને માટે ઉપયોગી ટેસ્ટ છે એની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। સંપૂર્ણ મિત્રો વિડિયો વ્યવસ્થિત જોજો તો તમને ખ્યાલ આવશે। ટેસ્ટ જે છે એ પહેલા તમે જોઈ લો કેટલી તમને ટેસ્ટની અંદર સુવિધા મળશે, પછી નિર્ણય લેજો તમારે ટેસ્ટ લેવી કે ન લેવી। અને એકવાર મિત્રો વિડિયો છે એ તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં, લાઈક કરવાનું ભૂલતા નહીં। જે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ પર નવા છે એ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ખૂબ એટલે ખૂબ તમને ઉપયોગી એવી ટેસ્ટ વિશે વાત કરીએ તો પ્રથમ મિત્રો તમને સહેજ એક અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમ બતાવી દઉં। અભ્યાસક્રમ છે જો તમારે વિગતે જોતો હોય ડિસ્ક્રિપ્શન બોક્સમાં જાઓ, પીએસઆઈ માટેનો અભ્યાસક્રમ અને કોન્સ્ટેબલ માટેનો અભ્યાસક્રમ આપેલો છે, પીડીએફ ડાઉનલોડ કરી લો। એની તમે પીડીએફ છે એની પ્રિન્ટ કઢાવીને રાખજો। પ્રિન્ટ અવશ્ય તમારી આગળ વાંચન સમયે હોવી જોઈએ અને હોવી જોઈએ। જેમ પીએસઆઈ છે એમની દોડ પૂર્ણ થઈ ગઈ એમ કોન્સ્ટેબલની દોડ પણ પૂર્ણ થતા વાર નહીં લાગે ને એક્ઝામ આવતા પણ વાર નહીં લાગે। તો એના માટે મિત્રો હજી કહું છું પીડીએફ છે એ પીડીએફ ડાઉનલોડ કરી લો, પછી એની તમે ઝેરોક્સ કઢાવી લો અને તમે જ્યારે વાંચન કરો છો ત્યારે પ્રકરણ પ્રમાણે વાંચન કરો, તમે ક્યાંય અટકશો નહીં। તો એનું જો પહેલા અહીંયા આપણે સિલેબસ આખો લખ્યો છે। પીએસઆઈ માટેના બે પેપર હશે, પેપર 1 અને પેપર 2। એક પેપર પહેલું છે, પહેલું પેપર છે એ પહેલા પેપરની અંદર મિત્રો તમે જુઓ તો પાર્ટ A અને પાર્ટ B આવી રીતે કંઈક તમારું પેપર પાર્ટ A અને પાર્ટ B માં વહેંચાયેલું હશે સાહેબ લોકોનું, જેની અંદર ગણિત અને રીઝનિંગ બંનેના 50-50 માર્ક્સ, ટોટલ 100 માર્ક્સ પાર્ટ A ની અંદર। પાર્ટ B ની અંદર તો બંધારણ 25 માર્ક્સનું, ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો આ 25 માર્ક્સનું, કરંટ અફેર્સ અને જીકે 25 માર્ક્સનું અને પર્યાવરણ વિજ્ઞાન અને ટેકનોલોજી અને અર્થતંત્ર આટલું જે છે કેટલાનું તો કે 25 માર્ક્સનું। આમ કરીને 100 માર્ક્સ અહીંયા, 100 માર્ક્સ આ, 100 માર્ક્સ આ, ટોટલ 200 પ્રશ્ન, 200 માર્ક્સ, 3 કલાક અને ખોટા પ્રશ્ન માટે 0.25 માર્ક્સ તમારા કપાશે। આ પીએસઆઈ માટે। પછી પેપર 2 આવશે પીએસઆઈ માટે જે લેખિત આવશે, બરાબર, તમારે મેન્સ આવે। કોન્સ્ટેબલ માટે ખૂબ જ પેપર 1 જ આવશે, ખૂબ ઉપયોગી। આ જે ટેસ્ટ છે એ આપણે પીએસઆઈ કોન્સ્ટેબલ બંનેમાં ઉપયોગી થશે, પરંતુ મેઇન ટાર્ગેટ આપણો કોન્સ્ટેબલ હશે। ટાર્ગેટ આપણો શું હશે વિદ્યાર્થી મિત્રો તો કે કોન્સ્ટેબલ હશે। એમાં પણ પાર્ટ A અને પાર્ટ B એવી જ રીતે પેપર તમારું આવશે। તો ગણિત 30 માર્ક્સ અને રીઝનિંગ 30 માર્ક્સનું અને ગુજરાતી ગદ્યાર્થ ગ્રહણ એટલે તમને ફકરો આપેલો હોય, ગદ્યાર્થ ગ્રહણ, ગદ્ય એટલે કે ફકરો અને એનો અર્થ જે છે સમજવાનું, એનું અર્થનું ગ્રહણ કરવાનું અને એનો જવાબ આપવાના તમારે એવા કેટલા તો કે 20 માર્ક્સના પ્રશ્નો પૂછાશે। ટોટલ માર્ક્સ 80। અહીંયા પાર્ટ B ની અંદર બંધારણ 30 માર્ક્સનું સરસ મજાનું, કરંટ અફેર્સ છે, વિજ્ઞાન અને ટેકનોલોજી, જીકે બધું થઈ અને તમારે 40 માર્ક્સનું હશે। 50 માર્ક્સનું હશે ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ, ટોટલ અહીંયા તમારે 120 માર્ક્સ। આમ કરીને 200 માર્ક્સનું તમારું પેપર અહીંયા હશે કોન્સ્ટેબલ માટેનું, બરાબર। એના માટે પણ આ સિસ્ટમ છે, 200 પ્રશ્ન, 200 માર્ક્સ, 3 કલાક, 0.25 જે છે તમારે માઈનસ થશે ખોટા પ્રશ્ન માટે। આ રીતની કંઈક તમારી આખી પેપર સ્ટાઇલ નીકળશે, બરાબર। આ મુજબ મિત્રો ખૂબ ઉપયોગી ટેસ્ટ આપણે જે છે એ શરૂઆત કરીએ છીએ। તો ટેસ્ટ ની અંદર તમે જોઈ લો વીકલી ટેસ્ટ હશે, પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંને માટે ઉપયોગી। ટાર્ગેટ હશે આપણો કોન્સ્ટેબલ। કોન્સ્ટેબલ જે છે અહીંયા જે આપેલું છે પાર્ટ A ને પાર્ટ B એ મુજબનું આપણું પેપર હશે, પણ અહીંયા તમારે પીએસઆઈ માં પણ ઉપયોગી તો થવાનું જ છે,
થોડું ઘણું તમારે ફેરફાર થશે કે ભાઈ અહીંયા 50 માર્ક્સ નું ગણિત રીઝનિંગ છે તમારે, તો અહીંયા 30 માર્ક્સ નું ગણિત રીઝનિંગ છે. બંધારણ તમારે અહીંયા 25 માર્ક્સ નું છે તો અહીંયા 30 માર્ક્સ નું છે. થોડા ઘણા પ્રશ્નો વધઘટ થશે, બાકી બધું એનું એ જ રહેશે. બરાબર. તો હવે જુઓ તમને ટેસ્ટ કઈ રીતની મળશે ને ક્યારે મળશે સાહેબ વાત કરો. ચાલો, દર શનિવારે હું તમને ટેસ્ટ આપીશ. ક્યારે આપીશ? દર શનિવારે. દર શનિવારે. અને તમારે ટેસ્ટ દેવા માટે ક્યાંય જવાનું નથી. ઘરે બેઠા બેઠા તમારા મોબાઈલ ની અંદર ટેસ્ટ દેવાની છે. ટેસ્ટ આપો છો, ખૂબ એટલે ખૂબ ગંભીરતાથી ટેસ્ટ આપજો. ટેસ્ટ આપવા ખાતર ટેસ્ટ નહીં આપતા. ટેસ્ટ જે છે એ તમારે દર શનિવારે ટેસ્ટ આવશે. લિંક આવશે, ગ્રુપ એનું અલગ બનશે. એ ગ્રુપની અંદર હું લિંક આપીશ તમને, અને એની મદદથી તમારે આ ટેસ્ટ આપવાની છે. બરાબર. શેની લિંકની મદદથી? ઓનલાઈન ઘરે બેઠા ટેસ્ટ આપવાની છે. આ જે ટેસ્ટ છે ઈ ગૂગલ ફોર્મ ની લિંક હશે. આ ગૂગલ ફોર્મ ની લિંક દ્વારા તમે ટેસ્ટ આપી શકશો. શનિવાર અને રવિવાર આમ 2 દિવસ ટેસ્ટ તમારે આપવાની છે. ટેસ્ટ એની જ છે, કા શનિવારે આપી શકો કા રવિવારે, બેમાંથી એક દિવસમાં ટેસ્ટ તમારે આપી દેવાની. આ ટેસ્ટ છે એ કઈ રીતે હશે તો આ મુજબ હશે. પાર્ટ એ અને પાર્ટ બી કોન્સ્ટેબલ નું જે પેપર નીકળશે એ મુજબ મિત્રો હશે, જેની અંદર આ પાર્ટ એ છે એના 80 માર્ક્સ નો પાર્ટ એ હશે અને 120 માર્ક્સ નો પાર્ટ બી હશે. સમય લિમિટ હું અહીંયા તમને દેતો નથી, પણ તમારે ગંભીરતાથી ટેસ્ટ દેવાની છે. આજે 200 પ્રશ્નો હશે અને 200 માર્ક્સ ના તમારા માર્ક્સ હશે. એના 200 પ્રશ્નો અને 200 માર્ક્સ તો ગંભીરતાથી દેવાની છે. જ્યારે તમે ટેસ્ટ દેવા બેસો છો તો આ તમારો મોબાઈલ છે, બરાબર, એ મોબાઈલ છે એનો માત્ર ને માત્ર ટેસ્ટ જોવા પૂરતો જ ઉપયોગ કરજો. કોઈ પુસ્તકોનો પણ ઉપયોગ કરતા નહીં. તો જ તમને ખ્યાલ આવશે તમને કયું આવડે છે અને કયો પ્રશ્ન નથી આવડતો, કયું તમને ટોપિક આવડે છે અને કયું ટોપિક નથી આવડતું. આ તમને ત્યારે જ ખબર પડશે કે ગંભીરતાથી ટેસ્ટ આપશો. બરાબર. જ્યારે ટેસ્ટ દેવા બેસો ત્યારે તમારે આરામથી 3 કલાકનો સમય લઈને બેસવાનું છે. કેટલો? 3 કલાક. તમારે અલાર્મ મેકવું હોય તો અલાર્મ જે મેકવું હોય એ 3 કલાકનો સમય લઈને બેસવાનું છે ટેસ્ટ દેવા માટે. 200 એ 200 પ્રશ્ન. ત્યાં પછી તમારે પાણી પીવાય ઊભું નથી થવાનું. એ બધું પહેલા પતાવીને પછી ટેસ્ટ દેવા માટે બેસવાનું. બુક પેન સાથે લઈને બેસવાનું. પછી તમે ટેસ્ટ પૂર્ણ કરો. જેમની અંદર તમે કાચા રહી ગયા છો, જેમાં તમારે માર્ક્સ જે વિષયમાં ઓછા આવ્યા છે એ વિષયની અંદર તમારે વધારે માન દેવાનું. બરાબર, સમજાઈ ગયું? હવે આગળ જોઈએ કે ટેસ્ટ છે એ પૂર્ણ તમારે થશે. માનો કે આ 200 માર્ક્સ છે, 200 પ્રશ્ન 200 માર્ક્સના. આ 200 પ્રશ્ન તમે ટીક કરી દીધા. મોબાઈલની અંદર ટીક કરવાના છે તમારે. ટીક કરી દીધા. ટીક થઈ ગયા પછી તરત જ તમે તમારા માર્ક્સ તરત તો જોઈ જ શકશો. સાચો ખોટો તમને તરત જ મળી જશે જવાબ, કે ભાઈ તમારે આ જવાબ છે એ ખોટો છે, સાચો જવાબ તમારે આ આવે, એ તમને તરત જ અહીંયા મળી જશે. બરાબર. સાચો જવાબ તમને તરત તમે જોઈ શકશો. તમારા માર્ક્સ પણ તમે તરત જોઈ શકશો. જેવી ટેસ્ટ પૂરી થાય તરત તમારા માર્ક્સ જોઈ શકશો. એમ છતાં પણ આપણી આ ટેસ્ટ છે એ ટેસ્ટ તમારી સોમવારે પૂરી થાય. ક્યારે? સોમવારે. સોમવારે સવારે 8 વાગ્યા પછી તમે ટેસ્ટ આપી શકશો નહીં. બરાબર. સવારે 8 વાગે ટેસ્ટ તમારી ઓફ કરી દેશે. પછી તમારે તમામ વિદ્યાર્થી છે, માનો કે 100 200 500 જે કઈ વિદ્યાર્થી છે એના માર્ક્સ છે એની હું પીડીએફ બનાવીને તમને આપીશ, જેથી કરીને તમને ખ્યાલ આવે કે આપણે છે એ કોમ્પિટિશનમાં ક્યાં છીએ. કોમ્પિટિશનમાં ક્યાં છીએ ખ્યાલ આવે. એટલે તમને 100 કેટલા તો કે 100 200 500 જે વિદ્યાર્થી હોય એમની પીડીએફ સોમવારે તમને સાંજ સુધીમાં મળી જશે. માર્ક્સની પીડીએફ તમારા માર્ક્સની તમને અહીંયા માર્ક્સ મળી જ ગયા હશે, પણ અહીંયા માર્ક્સ તમારા નેગેટિવ માર્ક્સ નહીં હોય. નેગેટિવ માર્ક્સ તમારે કરવાના છે. આ પણ જોઈ લેજો. માનો કે તમારે
200 પ્રશ્નો છે 200 પ્રશ્નોમાંથી તમારે 180 પ્રશ્ન સાચા પડ્યા છે, 20 પ્રશ્ન ખોટા પડ્યા છે, તો તમને માર્ક્સ, મારે જે તમને ટેસ્ટ આપી છે, માર્ક્સ આપી છે, એમાં 180 માર્ક્સ પૂરા હશે. પણ તમારે આ 20 માર્ક્સ જે તમારે ખોટા પડ્યા એના 5 અહીંયા માઈનસ કરી નાખવાના છે. 20 પ્રશ્નો ખોટા પડ્યા, બરાબર, એના 5 માર્ક્સ અહીંયા તમારે માઈનસ કરવાના થશે, એટલે કે 175 માર્ક્સ તમારે ગણાશે. આ રીતનું કઈક અહીંયા ટેસ્ટ નું આયોજન છે, સરસ મજાની, તમને ખૂબ ઉપયોગી થશે. પછી તો કે ભાઈ ચાલો, જે કઈ તમારે ભૂલો પડી છે અઠવાડિયાની અંદર સુધારો કરો અને પાછું આ જે છે ઈ શનિવાર આવે ત્યારે ટેસ્ટ આપો. સાહેબ ક્યાં સુધી ચાલશે, કેટલું ચાલશે આ ટેસ્ટ જે છે? જ્યાં સુધી તમારી કોન્સ્ટેબલની પરીક્ષા આવી ન જાય ત્યાં સુધી સતત શરૂ રહેશે. ધ્યાન કરો તમે મિત્રો, અત્યારે આ 14 ફેબ્રુઆરી થી હું શરૂ કરવાનો છું. ક્યારે? 14/2/2026 થી 14 ફેબ્રુઆરી થી શરૂ થશે, એટલે 15 દિવસ આ જો ધ્યાન આપજો. પછી ત્રીજો મહિનો માર્ચ, માર્ચના 31 દિવસ, એપ્રિલ, બરાબર, એપ્રિલના 30 દિવસ, મે 31 અને જૂન 30, જે કઈ હોય એ, બરાબર, આ રીતનું કઈક હશે. હું તમને સમજાવવા એ માંગુ છું કે અહીંયા તમારી 15 દિવસની અંદર 2 ટેસ્ટ આવશે, અહીંયા તમે 4 ટેસ્ટ, અહીંયા 4 ટેસ્ટ, અહીંયા 4 ટેસ્ટ, આમ ગણો ને તો ટોટલ તમારી એક્ઝામ છે એ આવવાની સંભાવના તમારી જૂન, ક્યારે? જૂનની પહેલા, એટલે કે એપ્રિલ મે ની અંદર તમારી એક્ઝામ હશે. તમને કોન્સ્ટેબલ છે એ તમારું ક્યારે પૂરું થશે? તો કે ભાઈ 13 માર્ચે કોન્સ્ટેબલ નું પૂરું થશે. પછી એપ્રિલ મે જૂન ની અંદર કદાચ હોઈ શકે, એટલે કદાચ તમને 3 મહિના આપે વાંચન માટે, 2-3 મહિના તમારી આગળ આરામથી હશે. પણ જે કઈ હોય, જ્યાં સુધી તમારી કોન્સ્ટેબલ ની પરીક્ષા નહીં આવે ત્યાં સુધી આ ટેસ્ટ આપણે શરૂ રાખશું. અને અંદાજિત આ ટેસ્ટ છે ને તમને 30 જેટલી ટેસ્ટ દેવા મળશે. કેટલી? 30 ટેસ્ટ. વિચાર કરી લો, જો અહીંયા તમને નમૂનો પણ આપી દઉં છું ટેસ્ટનો. આ રીતની કઈક તમારી ટેસ્ટ જે છે એ આવશે અને 30 ટેસ્ટ તમને મળશે. કેટલી? દર શનિવારે, જો હજી સમજી લો, દર શનિવારે તમને ટેસ્ટ મળશે. શનિ રવિ ગયા ગમે ત્યારે તમે ટેસ્ટ આપી શકશો. સોમવારે તમને તો માર્ક્સની પીડીએફ મળશે અને સોમવારે અથવા મંગળવારે પણ તમારી આગળની ટેસ્ટ આવે એના પહેલા તમને આ ટેસ્ટ છે એનું સોલ્યુશન મળી જશે. સોમવારે, મંગળવારે અથવા તો બુધવારે તમને ટેસ્ટનું સોલ્યુશન આપણી આ YouTube ચેનલ પર મળી જશે, જેથી કરીને તમે ક્યાં ભૂલ કરી છે એ તમને ખ્યાલ આવી જાય. આખું જે છે એ સોલ્યુશન આવશે, બરાબર, દર સોમવારે એનું સોલ્યુશન. આ રીતનું કઈક આયોજન છે. હવે ટેસ્ટ દેવા માટે ગ્રુપની લિંક છે એ આપણા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. કઈ રીતે સાહેબ ટેસ્ટ આપી શકાશે, બરોબર ને, એની રાહે છો. તો એના માટે કે આપણો હેલ્પલાઇન નંબર છે 9737911890. આના પર WhatsApp મેસેજ કરી લો, વાત કરી લો. જો ઇન કેસ સમય હશે તો વાત કરી લઈશ, નહીંતર WhatsApp મેસેજ કરજો, હું તમને ચોક્કસથી જવાબ આપીશ. આના પર તમે હાય લખીને મોકલજો અથવા ટેસ્ટ જે લેવી છે એવું લખીને મોકલજો, એટલે તમને હું સંપૂર્ણ માહિતી પણ આપી દઈશ. ટેસ્ટ ગ્રુપની અંદર જોઈન્ટ પણ કરી દઈશ. આપણો હેલ્પલાઇન નંબર છે. દર શનિવારે ટેસ્ટ મેળવવા માટે ટેસ્ટ સાહેબ અમને કઈ રીતે મળશે, તો આના માટેનું આપણું અલગ ગ્રુપ બનશે. હું ગ્રુપની અંદર તમને જોઈન્ટ કરી દઈશ. એ ગ્રુપની અંદર તમને લિંક મળશે અને એ લિંકની મદદથી તમે આપણી ટેસ્ટ છે એ આપી શકશો. જરૂરથી મિત્રો ટેસ્ટ આપજો, તમને ખૂબ ઉપયોગી થશે. જ્યારે તમારી પરીક્ષા આવશે ત્યાં સુધીમાં તમે કમ્પ્લીટ થઈ ગયા હશો અને જે કાંઈ તમારે ટોપિક તમારા અધૂરા હશે એ તમે ટેસ્ટ આપશો તો જ તમને ખ્યાલ આવશે. ટેસ્ટ આપ્યા સિવાય તમને ખ્યાલ આવશે નહીં, કહી શકો છો. ચાલો, બરાબર. હવે વાત કરીશું સાહેબ કઈ રીતની આ ટેસ્ટ છે એ ચાલશે. તમને કહી દીધું છે કોન્સ્ટેબલની પરીક્ષા આવે ત્યાં સુધી ટેસ્ટ ચાલશે.
ટેસ્ટ જે છે એ આપણી શરૂઆત ક્યારે થાય છે તો કે 14/2/2026 થી તમારી ટેસ્ટ શરૂ કરી દેવામાં આવશે. સાહેબ ટેસ્ટ માટે ફી કઈ રાખેલી છે કે ફ્રી છે? ભાઈ ફી રાખેલી છે, પણ નોર્મલ ફી રાખીએ છીએ આપણે કે જેમ કહેવાય કે તમે એનાથી વધારે તો પાન માવા ખાઈ જાશો. માત્ર મેં તમને 30 ટેસ્ટ કીધી, 30 ટેસ્ટના માત્ર ને માત્ર રૂપિયા આપણે 51 રાખીએ છીએ. કેટલા? આ 30 ટેસ્ટના માત્ર ને માત્ર રૂપિયા 51 રહેશે. જ્યાં સુધી તમારી કોન્સ્ટેબલની પરીક્ષા આવી જાય ત્યાં સુધી દર શનિવારે ટેસ્ટ મળશે. જેટલી કદી બધી તમને સુવિધા મળશે માત્ર 51 રૂપિયામાં. 30 જેટલી અંદાજિત ટેસ્ટ કીધી, પણ તમારે જ્યાં સુધી ચાલશે, બરાબર, કોન્સ્ટેબલની પરીક્ષા નહીં આવે ત્યાં સુધી આપણે ચલાવવાના છીએ દર શનિવારે. તો વિચાર કર લો, અહીંયા એક ટેસ્ટના માત્ર 2 રૂપિયા નથી થયા તમારે. બોલો ગુજરાતમાં ક્યાંય તમને મળી શકે ખરું? એક ટેસ્ટના માત્ર 2 રૂપિયા નથી થયા. પણ આ ઓફર મિત્રો ખૂબ લિમિટેડ છે. પછી કોઈ ભાંછોડ કરીશ નહીં. હું 3/2/2026 સુધી જ છે. સોરી 13/2/2026 સુધી જ ઓફર છે. પછી કદાચ ઓફર જોઈએ છીએ, બાકી અત્યારે તમારે માત્ર ને માત્ર 13 તારીખ સુધી આ ઓફર છે. 13/2/2026 સુધીમાં જે વિદ્યાર્થી મિત્રો આ ટેસ્ટ લઈ લેશે એને માત્ર ને માત્ર 51 રૂપિયાની અંદર ટેસ્ટ આપવામાં આવશે. અને જેવી 13 તારીખ પૂર્ણ થઈ ગઈ અને 14 તારીખ આવી ગઈ, તમારી ટેસ્ટ શરૂ થઈ ગઈ એટલે માત્ર 101 રૂપિયો થઈ જશે. બરાબર, 101 રૂપિયો પછી થઈ જશે. અત્યારે 151 રૂપિયા આપણે રાખીએ છીએ. બરાબર. હજી કહું છું મિત્રો, ટેસ્ટ છે એની વેલ્યુ સમજજો. ટેસ્ટ જે છે એ તમને ખૂબ ઉપયોગી છે. તમને આમ લાગતું હોય કે મને બધું આવડે છે, ટેસ્ટ આપો ત્યારે તમને ખ્યાલ આવશે ક્યાં ભૂલ થાય છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આમ જ રહી જાય છે. એને ગણિત ખૂબ સારું આવડતું હોય, પણ જ્યારે ટેસ્ટ દેવા બેસે, જ્યારે પરીક્ષા દેવા બેસે ત્યારે એને ભૂલો થતી હોય છે. તો આ ભૂલો સુધારવા માટે ટેસ્ટ દેવાની છે. ભૂલો જે કઈ થાય એ અહીંયા તમારે ભૂલો ન થાય. અહીંયા માત્ર મિત્રો છે ને 1 માર્ક છે એનું પણ તમારે મહત્વ હોય. 1 માર્ક્સ વધારે આવે તો તમે મેરિટમાં આવી જતા હોવ છો. એટલા માટે આ ટેસ્ટનું આપણે ઝડપી આયોજન કર્યું છે કે તમે, મને ખબર છે આપણી ચેનલ પર મોટા ભાગના અનુભવી વિદ્યાર્થીઓ છો તમે, તો પછી આ રીતનું આપણે ટેસ્ટ છે એ તમને જો વાંચન તમે કરી જ લીધું હોય તો શરૂઆત કરી દો ટેસ્ટનું. જે કાંઈ તમારી ભૂલો છે એને સુધારો, જે ટોપિક કાચો રહી ગયો છે એને સુધારવા પ્રયત્ન કરીજો. હવે જે આપણા જૂના વિદ્યાર્થીઓ છે, આપણા જૂના વિદ્યાર્થીઓ 100 જેવા છે કે જેણે આપણી ટેસ્ટ ઓલરેડી ફોરેસ્ટની લીધેલી છે. શેની? ફોરેસ્ટની. 151 રૂપિયા વાળી ફોરેસ્ટની આપણા વિદ્યાર્થીઓએ ટેસ્ટ લીધેલી છે. એ જો આ કોન્સ્ટેબલ પીએસઆઈ ની અંદર પાસ થઈ જાય, પીએસઆઈ નું તો હવે પતી ગયું બોથનું, અને કોન્સ્ટેબલ ની અંદર પાસ થઈ જાય તો એની ટાઈમ ગમે ત્યારે ફ્રી જોડાઈ શકશે. એમને આપણે કોઈ પણ ચાર્જ લેવાના નથી. ફ્રી ઓફ ટેસ્ટ આપીશું. કોને? કે જે આપણા જૂના વિદ્યાર્થી છે, જેને ટેસ્ટ લીધેલો છે. મારી આગળ મોબાઈલ નંબર સહિત બધી વસ્તુ છે, ડેટા. એટલે એ વિદ્યાર્થીઓને બધાને માત્ર 51 રૂપિયા પણ નથી ભરવાના, 101 પણ નથી ભરવાના, એમને ફ્રી ટેસ્ટ આપવાનો છે. બરાબર. એટલે એ વિદ્યાર્થી છે એ ફ્રી ટેસ્ટ આપી શકશે. તો આવું મિત્રો સરસ મજાનું ટેસ્ટનું આપણે આયોજન કર્યું છે. હજી તમને કહું છું, ગુજરાતમાં તમને આવું ક્યાંય જોવા નહીં મળે કે માત્ર 2 રૂપિયા નહીં તમને માત્ર નજીવી, એમ કહેવાય કે દરરોજના ખાલી માવા ખાવાનું છોડી દો તો પણ થઈ જાય. અથવા તો હું એમ કહું કે મિત્રો 2 દિવસ, કેટલા? 2 દિવસ તમારે આજે આપણે કુરકુરિયા ખાઈએ ને, કુરકુરિયા એ નહીં ખાવાના. ભાઈઓ બહેનો, 2 દિવસ કુરકુરિયા નહીં ખાવાના તોય તમારી એમના ફી નીકળી જાય. માત્ર 51 રૂપિયા એટલે કાંઈ ન કહેવાય. બરાબર. એકદમ ફ્રીજ છે. આ ફ્રીજ ગણાય, કાંઈ આમાં મોટી વાત નથી. 51 રૂપિયા તમે ચાલતા ઉડાડી દો. ભાઈઓ તો અમારે સિગરેટમાં ઉડાડી દે. બરાબર. તો સિગરેટમાં ઉડાડવાને બદલે અહીંયા ઉડાડો, તમને ઉપયોગી થશે. 2-3 વાર કુરકુરિયા ખાવાને બદલે અહીંયા તમે પૈસા નાખી દો, તમને ઉપયોગી થશે.
આપણે એવી કાંઈ ફી લેતા નથી ખાસ, બરાબર, પણ એક જ હેતુ છે કે બને એટલા વિદ્યાર્થી છે એ આપણા પાસ થાય અને ઉપયોગી થાય એવા હેતુથી આપણે આ ટેસ્ટ શરૂ કરી રહ્યા છીએ. બસ મિત્રો, વધારે કંઈ કહીશું નહીં. હવે આગલા લેક્ચર સાથે જે કંઈ હશે એ આપણે માહિતી જે છે એ લઈને આવી જશું બાકીની, અને અભ્યાસક્રમ મુજબ આપણા જે લેક્ચરો છે એ પણ શરૂ થઈ જશે. અત્યારે થોડી બુકો બનાવવાની અંદર હું વ્યસ્ત છું એટલા માટે લેક્ચરો નથી આવતા, પણ ટૂંક સમયની અંદર જે કાંઈ તમારો સિલેબસ છે પીએસઆઈ કોન્સ્ટેબલનો એ સિલેબસ મુજબ લેક્ચરો શરૂ થઈ જશે. લેક્ચરો જોતા રહેજો, તમને ખૂબ ઉપયોગી થશે લેક્ચરો પણ, અને જ્યાં તમે તમારું અટક સ્થાન હશે એ તમને અટક સ્થાન છે ત્યાંથી તમને રસ્તો મળી જશે. તો મળીએ મિત્રો હવે આગલા લેક્ચરમાં.